हेलो नमस्कार केम छो मित्रों हूँ जयंती गेरा सौराष्ट्र धबकार यूट्यूब चैनल पर आप सौ मित्रों નું हार्दिक स्वागत करू છું મિત્રો ટૂંકી અપડેટ લઈને આપની સમક્ષ હાજર થયા છીએ કારણ કે આવતીકાલથી એટલે કે આજે તારીખ છે 28 માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે અને માર્ચ એન્ડિંગ બધાને થોડોક ગરમ પડે એવું લાગી રહ્યું છે ગરમ પડવાનું કારણ એટલે કે આવતીકાલથી જો કે આજથી જ કહી શકીએ એક માળખાકીય પ્રવૃત્તિ ગુજરાત રાજ્યમાં એક્ટિવ થવા જઈ રહી છે જે આજથી કદાચ જોવા મળશે અને કાલથી 2 દિવસ સુધી એટલે કે તારીખ 29 માર્ચ અને 30 માર્ચ દરમિયાન આ માળખાની થોડીક પ્રવૃત્તિ જોવા મળશે કયા વિસ્તારોમાં જોવા મળશે તેના પહેલા જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી માહિતી શેર કરવા વિનંતી બહુ સારો વિડીયો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી આ માહિતી પહોંચતી કરશો કારણ કે ઘણા બધા મિત્રોને આ વિડીયો થકી માહિતી મળે અને તેઓ માળખા બાબતથી કંઈક સાવચેતી સ્વરૂપે કંઈક પગલાં ભરી શકે તો મિત્રો જો સારો વિડીયો લાગે તો કમેન્ટ પણ આપશો આપની એટલે અમને આવનારા વિડીયો આપતા અમને થોડોક આનંદ થાય વાત કરીએ મિત્રો હવે જે આ માવઠું તારીખ 29-30 માર્ચ દરમિયાન જોવા મળવા જઈ રહ્યું છે જે ગુજરાત રાજ્યમાં કેટલી હદે અંશે અસર કરતા રહેશે અને તેના અસરથી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં થોડી અસર વધુ જોવા મળશે તો સૌથી પહેલા તો આખું ગુજરાત કહેવા જઈએ તો માવઠામાં થોડું ઘણું જોવા આવશે પણ સૌથી વધારે અસર કરતા કચ્છ અને ઉત્તર ગુજરાત અને સાથોસાથ ઉત્તર ગુજરાત લાગુ મધ્ય ગુજરાત અને કચ્છ લાગુ સૌરાષ્ટ્રના થોડા ઘણા વિસ્તારોમાં માવઠાકીય પ્રવૃત્તિ થોડી ઘણી વધુ માત્રામાં જોવા કદાચ મળી શકે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં બાકી વાત કરીએ તો સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળો એ છાંટાછૂટી અથવા તો સામાન્ય માવઠાકીય પ્રવૃત્તિ જોવા મળી શકે છે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારો સારા માવઠાના પ્રકોપમાં આવી શકે તેવું હાલ મોડેલોના આધારે જોવા મળી રહ્યું છે બરોબર હવે વાત કરીએ બીજી તો શું કે ફરી બીજું એક માવઠું પણ ગુજરાત રાજ્ય તરફ આવી રહ્યું છે એ માવઠું છે થોડું મજબૂત છે અને મજબૂત એટલે કે હમણાં થોડા દિવસ પહેલા અઠવાડિયા 10 દિવસ પહેલા આપણે વાવાઝોડા જેવું માવઠું જોયું હતું એવું માવઠું ફરી વખત આવી શકે તેવું હાલ મોડેલો બતાવી રહ્યા છે એ માવઠાની તારીખ છે 3 એપ્રિલ થી 8 એપ્રિલ દરમિયાન આ માવઠું જોવા મળશે જે માવઠું મજબૂત હશે અને ગુજરાત રાજ્યના લગભગ વિસ્તારોને કવર કરશે એ માવઠા દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો મધ્યમ તો ક્યાંક ભારે તો કોઈક વિસ્તારોમાં કરા સાથે પણ મજબૂત માવઠાકીય પ્રવૃત્તિ જોવા મળશે પવનની પણ સ્પીડ થોડીક વધુ જોવા મળશે અને મજબૂત માવઠું હોય 4-5 દિવસ સુધી આપણે માવઠાને સહન કરવું પડશે તેવું હાલ મોડેલો બતાવી રહ્યા છે જો કદાચ કંઈક નવા જૂની ફેરફાર થવા જણાશે તો ફરી એક વખત આપણી સમક્ષ અપડેટ લઈને જરૂરથી આવીશું ત્યાં સુધી મિત્રો રજા આપશો વિડીયો કેવો સારો હોય તમારા રિસ્પોન્સ અમને જરૂરથી પહોંચાડશો વાત કરીએ નવા વિડીયોની ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ